કૃષ્ણ, જય માં મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે જો થોડીક વરસાદમાં વરાપ રહી છે, તો આપણે મસ્તનું ફળિયું સુકાઈ ગયું છે, ધીમે ધીમે સુકાતું આવે છે. અને આપણે હેર ઓઇલ અને શેમ્પૂ બનાવવાની પ્રોસેસ ચાલુ છે. ચાલુ નથી, 3 દિવસ થઈ ગયા. વરસાદ 3 દીરો ને તે મેં રેડી કરી નાખ્યું, કેમ કે સાબુની બનાવવાની મજા ન આવે વરસાદ ચાલુ હોય ત્યારે. તો ચાલો હું તમને આગળ બતાવું આપણું શેમ્પૂ અને હેર ઓઇલ. અંદર જો 29 પ્રકારની ઔષધિ મિક્સ કરી અને બનાવવામાં આવેલું છે હેર ઓઇલ. જો બધી ઔષધિ ભરપૂર માત્રામાં નાખેલી છે, જો અલગ અલગ પ્રકારની. તો આપણું આ હેર ઓઇલ રેડી થઈ ગયું છે. અને આ છે આપણું અરીઠા શિકાકાઈનું બ્લેક શેમ્પૂ બને છે ને. એમાં અરીઠા, શિકાકાઈ, ભૂંગળા, રોઝમેરી, કલોંજી, મેથી દાણા કેટલું બધું મિક્સ કરીને બનાવવામાં આવે છે. સંતરાની સાલ ને એવું બધું ઘણું મિક્સ કરું છું, પણ આનું રિઝલ્ટ એ બહુ મસ્ત છે. આ વડીલ ઋષિતા દીદી બનાવે છે સેવડો, જુઓ તમે. તો તેના બધું મિક્સ મસાલા થઈ રહ્યા છે અને ફાઇનલ બને છે સેવડો. તો આપણો બનેવો છે તીખો, અને પ્રકાશભાઈ માટે જે મોળો બનાવવાનો છે. તો આવડો જે તીખો સેવડો રેડી થાય છે, અને ભરી ભરીને મસાલા બધા અંદર જાય છે અને મિક્સર બનાવે છે. કેમ કે વરસાદ હોય ત્યારે પૂછા બહુ નેવરા ભૂખ બહુ લાગે ને, ઋષિ દીદી? લાગે ને? તને લાગે રાડી? તો આવું બધું ચાલે છે. અને કોને કોને વરસાદમાં વધારે ભેળ ખાવાની ઈચ્છા થાય કોમેન્ટ કરજો. રાઈટ રાઈટ દીદી? રાઈટ ન બોલે, એટલી વાઈટ જ છે. તે બોલી ન બોલે, બીજું બોલે. મારી હાટું અલગ કાઢી. તો આવી રીતના બધું ચાલે છે. અને ચાલો રેડી થાય છે દીદીના હાથનો સેવડો. જે જો વરસાદ નતો તો આપણો આખો દિવસ પૂરો કામમાં ગયો. એનું હું તમને કારણ કહું, કેમ કે 2-3 દિવસથી આપણે ઉકાળા નાખેલો હતો શેમ્પૂનો અને હેર ઓઇલનો. તો મમ્મી ને પપ્પા વહેલા જાગી ગયા ને, તો એને ઉકાળા કરીને રેડી કરી નાખ્યા હતા. પછી કામ કરવાનું હતું, હેર ઓઇલની બોટલ પેકિંગ કરવાની, પછી બધા કુરિયર કરવાના. એ કામ કમ્પ્લીટ કર્યું. તો મમ્મી ગૌશાળા આટો મારી આવ્યા, પપ્પાનું પાર્સલ લઈ ગયા. ઋષિ દીદી બેઝ કટિંગ કરી નાખ્યો. તો અત્યારમાં આપણે બનાવે છે ગૌમય ભસ્મ સાબુ. તો આ બધું કન્ટિન્યુ કામ ચાલુ રહીશ ગાઈસ. અને વેધર જોવો અત્યારનું, ઓસમ વેધર, ઓસમ. અને વરસાદ આવે એવું જ છે. હજી જો વાદળ પાણી ભરીને આવે. તો નીકળી ગયા છીએ વાડીએ જવા. અત્યારે નીકળી ગયા છીએ વાડીએ જવા માટે. તો હું અને ઋષિતા દીદી બંને વાડીએ જઈએ છીએ. કેમ જાય એ અમે તમને સરપ્રાઈઝ આપશું, કેમ કે મસ્ત ખુશીના સમાચાર છે, એટલા માટે અમે જઈએ છીએ. અને આમ તો રસ્તો અત્યારમાં હલાય એવો. આ સાઈડ તો અહીંયા મસ્ત પગકેડી છે, આગળ જોઈએ કેવો રસ્તો છે તે. પેલી વાડીએ પહોંચી ગયા અને અહીંયા પડ્યો સરેરો મોટો જબર. અને જો ભાઈને એને પાણા દબી અને રેડી કર્યું છે. અને વાડીનો નજારો કંઈક આવો છે અત્યારમાં. અને પાછો વરસાદ આવે એવું વાતાવરણ એકદમ થઈ ગયું છે. તો હું ઋષિ દીદી બંને પહોંચી ગયા છીએ ફાઇનલ. અમારી વાડીની અંદર એન્ટ્રી લઈ લીધી છે. અને અત્યારનું વેધર જો એકદમ સાટ આવે એવું ધીમું ધીમું થઈ ગયું. અને ઋષિ દીદી જો એનું કામ કરે. મુખવાસ માટે સરોઠીના પાંદડા તોડીશ. ઋષિ દીદી ચલો. તો ઋષિ દીદી એનું કામ કરે છે, કેમ કે કાંઈ બી તમે નાનીથી નાની શરૂઆત કરો, એના ઉપર ફોકસ ન કરો એટલે સક્સેસ ન જાઓ. પણ તમારો હાલે છે નથી હાલતું એ સ્ટાર્ટિંગમાં ન જવાનું હોય. ધીમે ધીમે આપણે આપણી મહેનત ચાલુ રાખવાની આપણી તરફથી. તો ઋષિ દીદી પણ મુખવાસનું ચાલુ કર્યું છે, તો એના તરફથી મહેનત ધીમે 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 ચાલુ જ રાખે છે. એટલે એ જેમ બને એમ જલ્દી સક્સેસ થશે. તળામ જો આપણે ડાલા મખો ગાય વૈયાણી છે, એની વાસળીને પપ્પા અત્યારે દૂધ પાય છે. અને ડાલા મખાનો તેનો થોડીક તબિયત આમ રેડી છે, પણ એની વાસળી સક્ષમ નથી પીવા માટે, કેમ કે એના આવમાં તેના સોજન વધારે છે. તો મમ્મી ગરમ પાણી કરી અને હવે ગાયને નવરાવાની ફૂલ તૈયારી કરવાની છે. તો એનો આવ આવી રીતના પહોંચી ગયું આખું. એટલે આપણે વાસળીને દૂધ નહીં પીવડાવી શકીએ, એટલા માટે તો આવી રીતના પપ્પા છે ને આના ટોટીથી પાય છે નાના બાળકને. કેમ કે અત્યારનું અવેલેબલ જે પણ હતું ને એનાથી એની વાસળીને આપણે ભૂખી નહીં રહેવા દઈ. તો આજો પહેલાં હજી 1 જ દિવસની છે, આજે જન્મ લીધો 2-3 કલાક પહેલાં. તે કેટલી સક્ષમ છે આમ જોવો તમે. બેન કારી રંસા ભાભી શરમાઈ ગયા. અહીં મારી મમ્મીના હાથના બને તોડા રોટડા. અને અહીં મારી મમ્મી બનાવે છે રોટલા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. આજ આપણા ગાય માતા વૈયાણા ને એટલે આજ આપણે વાડીએ પ્રોગ્રામ ગોઠવી દીધો છે જમવા કરાવવાનો.
તો તેનો જો આખું ઘર વાળીએ. ફૂલે ફૂલ મોજ બાકાજી કી જોવો તમે દેશી ચૂલાની. આ બધું ઇગ્નોર મારો, હમણાં ટાઈમ નથી એટલા માટે બધું સાફ નથી થયું. બાકી રોટલા જો આપણા મસ્ત મમ્મી બનાવીને ખાય જો, અને આપણું સબ્જી સામે બને છે જો, આપણો ઊભા રસોડે. ઓય ભોલી 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 ભોલી, આમ જો ઇગ્નોર મારે જો તમે, ઇગ્નોર ઈગો હર્ટ થઈ જાય. સીટીઓ ફેર આમ જાઓ. ઓય વાળ ખેસો છોકરાના. ઓય ઓય હું કેવાનું શરમાઈ કાઢજો. ઓય રેવા દે. તો આ છોકરો આવી રીતના બાત થાય, પ્લસ એને ઈગો બહુ હર્ટ થઈ જાય એટલા માટે એ આપણે બહુ ઇગ્નોર મારે. જોવો તમે રીલ્સ બીલ્સ જોવે છે, બેને કઈ ઈગો બીગો હર્ટ થતો નથી, પણ ભારું બધાના બાંધતા જ હોય. હું અને ભોલી બંને બાંધીએ તો એમાં એવું છે આખો દિવસ થાકી જાય, કેમ કે ગૌશાળામાં હમણાં ગાય વયાવાની હતી તો એ ડેલી સર્વિસ 24 કલાક અહીંયા રહેતો. ખાલી કામ હોય ને ત્યારે ગાયોનું કમ્પ્લીટ કરવા માટે આવતા પ્રકાશભાઈ, એટલા માટે થાકી જાય એટલે પછી બહુ કાંઈ બોલે નહીં અને મોજ કરે જવો અલગ જ નેક્સ્ટ લેવલની. એટલે તમે હિસકા ખાવા જાય હે, હિસકા ખાવા જાય હે આ જો બંને મારે બી આવા જ કામ કરો કા. તો આવું છે. અને આપણી કેસર જો, કેસર જો કાન માંડે, કેસર ઓ કેસર. તો આવો કંઈક અદ્ભુત નજારો છે અને આપણી રસોઈ પણ રેડી થઈ ગઈ છે. અને અત્યારનો જો મનુભાઈ, અને હવે આપણે જમવાની ફૂલ તૈયારી છે અને જમીન જવાનું છે ઘરે, કેમ કે બનાવવાની છે પ્રોડક્ટ, કેમ કે આવી રહ્યું છે એક્ઝિબિશન બહુ જલ્દી. તો આ બધું ચાલે છે. અને કેવો લાગે તમને મારો વ્લોગ તે તમે ખાસ કોમેન્ટ કરતા રહ્યો, તો તમારી કોમેન્ટ ઉપરથી અમને ખબર પડે કેવો વ્લોગ ઉતારો એમ. તો ચાલો પેલા મસ્ત જમી લઈએ. ઋષિનું રિએક્શન જોઉં. ઋષિ હું દે કા જોયું ભૂખડનું રિએક્શન. મેં તમને કીધું હતું આગળ ઋષિનું રિએક્શન જોજો. ઋષિ હાવ આવી નથી ધારી હોત ને, જો કેમ બદામ પાણીને જો. જો હવે અત્યારમાં ધીમે ધીમે કરતા મસ્ત જમી લીધું, 2 વાગી ગયા છે અને હવે જવાનું છે ઘરે, કેમ કે ઘરે હજી બહુ બધું કામ છે. મમ્મી આજે આમ બી વહેલા એવા થાય કેમ કે ગાય વૈયાણી, તો પ્રકાશભાઈ તો હમણાં કન્ટિન્યુ ગૌશાળા છે, તો મમ્મી ને પપ્પા સવારે વહેલા 6 વાગે એવા થાય કેમ કે ગાયનો રોજ. અને જોવો તમે અહીંયા આ બીજી વખતમાં વાવી સિંગ, પહેલી વખતની સામે મસ્ત ઉગી ગઈ છે અને આવું બધું છે. અને જો ઋષિતા દીદી છે ને એને સરોઠીના પાંદડા લેવા, તો એ થોડાક આગળ જતા રહ્યા અને હવે જઈએ છીએ ઘર બાજુ.